હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માનવ દુર્ગા। ચાલો સત્સંગ કરીએ। યુટ્યુબ ચેનલ પર બધા ભક્તજનોનું સ્વાગત છે। આપણે સત્સંગની રસધારા આગળ વધારીએ। એ સત્સંગની રસધારાની અંદર હું આજે ગંગા સ્નાનનું મહત્વ ને ભગવાન પર આપણો શ્રદ્ધા કેટલી હોવી જોઈએ, વિશ્વાસ કેટલો હોવો જોઈએ એ કથા કહેવાનો છું। તો ચાલો સત્સંગ કરીએ। એક વખત શિવજી અને પાર્વતીજી કૈલાસ પર્વત બેઠા હતા, તો ત્યાંથી ઘણા બધા લોકો છે પસાર થતા હતા। એટલે માતાજીએ કુતૂહલપૂર્વક શિવજીને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, આ બધા લોકો છે તે ક્યાં જાય છે? એટલે ભગવાન શિવજીએ જવાબ આપ્યો કે બધા લોકો છે ગંગા સ્નાન માટે જાય છે। હરિદ્વારની અંદર જે ગંગાજીનો ઘાટ છે ત્યાં ગંગા સ્નાન છે અને ગંગા સ્નાન કરવા માટે બધા લોકો જાય છે। એટલે માતાજીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, ગંગા સ્નાનથી બધાના પાપ ધોવાઈ જાય છે એવું મેં સાંભળ્યું છે, તો આ બધા લોકોના પાપ છે એ ધોવાઈ જશે? એટલે શિવજીએ કીધું કે હે દેવી, ગંગા સ્નાનથી બધા લોકોના પાપ ધોવાઈ જાય છે, તમારી વાત સાચી છે, અને ગંગા સ્નાનથી પાપ ધોવાય પણ છે। પણ આ વખતે જે આ એક શિકારી છે, એ શિકારી છે એનું જ પાપ ધોવાશે, બાકી બીજા કોઈનું પાપ ધોવાશે નહીં। એટલે માતાજી શિવજીની ના જવાબથી પ્રસન્નતા ન થઈ, એને સંતોષ ના થયો। એટલે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, તમે આ વાત કરો છો એ ડબલ વાત છે। એક કહો છો કે પાપ ધોવાઈ જાય છે, અને એક બાજુ કહો છો કે આ વખતે એક વ્યક્તિના પાપ છે ધોવાશે અને બીજાના કોઈ છે એના પાપ ધોવાશે નહીં। એટલે આ વાત મને ઘરે ઉતરતી નથી, બંધ બેસતી લાગતી નથી। આ થવાનું કારણ શું? તમે આમ કેમ કહો છો? એટલે શિવજીએ માતાજીને કીધું, હે દેવી, જે વાત કરું છું એ શ્રદ્ધાની છે, વિશ્વાસની છે। કદાચ હું તમને સમજાવું તો તમે ના સમજી શકો। એક કામ કરો, આ વાતની આપણે પરીક્ષા લઈએ। એટલે શિવજીએ કીધું પાર્વતીજીને, તમે સામાન્ય નારીનું સ્વરૂપ લઈ અને ગંગા ઘાટ છે, એ ગંગા ઘાટની સામે એ કીચડનું ખાબોચિયું છે, એ કીચડના ખાબોચિયાની અંદર તમે બેસી જાઓ અને તમારે આ કીચડના ખાબોચિયાની અંદર તમે ફસાઈ ગયા છો અને કહેવાનું કે તમે મને બચાવો। એટલે જે લોકો તમને બચાવવા આવે એટલે તમારે એક જ વાત કહેવાની કે ભાઈ, જિંદગીભર કોઈ પાપ ના કર્યું હોય તો તું મને હાથ અડાડજે, નહીંતર તમે બળીને ભસ્મ થશો। આમ શિવજીના કહેવાથી માતાજીએ પોતાનું સ્વરૂપ બદલ્યું અને ગંગાના ઘાટ હતો, ગંગા નદીના ઘાટની બાજુમાં એક કાદવનું કીચડનું ખાબોચિયું હતું। એ ખાબોચિયાની અંદર માતાજી બેસી જાય છે અને મને બચાવો, મને બચાવો આવી બૂમ પાડે છે, રાડ નાખે છે। તો ત્યાંથી ગંગા સ્નાન કરીને પસાર થતા બધા લોકો છે એ માતાજીને બચાવવા માટે તૈયાર થાય છે। એટલે જે લોકો બચાવવા આવે એટલે સીધા માતાજી કહે કે ભાઈ, જેને પાપ ના કર્યું હોય, જેને જિંદગીમાં કોઈ દિવસ કંઈ પાપ ન કર્યું હોય એ મને હાથ અડાડજો, નહીંતર તમે બળીને ભસ્મ થશો। આવું માતાજીનો વાક્ય સાંભળે એટલે બચાવવા આવનાર વ્યક્તિઓ વિચાર કરે કે કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક આપણાથી કંઈક તો પાપ થઈ ગયું હશે, એટલે એ બચાવતા નથી અને માતાજી ત્યાં જ રહે છે। આમ વાતને દિવસો વીતવા લાગે છે, તો એ બાજુના જંગલમાં એક ઘટના બને છે કે નારદજી છે એ ત્યાંથી પસાર થતા હોય છે અને ત્યાં જંગલમાં એક શિકારી છે એ નારદજીને પકડી લે છે। એટલે નારદજીએ એ શિકારીને કીધું, ભાઈ તું આ હત્યા કરે છે, લૂંટફાટ કરે છે, આ કારણ શું છે? તો શિકારી કીધું કે સ્વાભાવિક છે, હું મારું પરિવાર ચાલે એટલા માટે આ લૂંટફાટ કરું છું, શિકાર કરું છું। તો નારદજી કીધું કે આ તું પાપ
યુક્ત જીવન જીવે છે તેમાં તારા પાપના કોઈ સહભાગી છે? એટલે એ શિકારીએ કીધું એમાં સહભાગની વાત ક્યાં આવી? મારી પત્ની છે, મારા બાળકો છે, મારા માતા પિતા છે, અને આ લૂંટફાટથી બધાનું જીવન ચાલે છે, એટલે આ બધા મારા સહભાગી છે, મારા કર્મના ભાગરૂપી છે. અને નારદજી કે તું કે એટલે હું માની ન લઉં. એક કામ કર, તું તારા બાળકો, તારી પત્ની, તારા માતા પિતાને પૂછી લાવ, અને એ હા પાડે તો કઈ વાંધો નહીં. એટલે શિકારીએ કીધું કે નારદજી તમે અહીંથી બચી જવા માટે, એ સાધુ તમે અહીંથી બચવા માટેના ઉપાય કરો છો, હું ત્યાં જાઉં એટલે તમે અહીંથી ભાગી જશો. તો નારદજી કીધું તને મારા પર ભરોસો ના હોય, વિશ્વાસ ના હોય, તો એક કામ કર, આ ઝાડના થડ સામે મને બાંધી તારા ઘરે પૂછી આવ, અને પાછો જે જવાબ આવે મને કહેજો. એટલે એ શિકારીને પણ થયું ચાલ ને ટ્રાય કરી જોઉં શું જવાબ મળે છે. એટલે એ શિકારીએ ત્યાં નારદજીને ઝાડના થડ સામે બાંધ્યા અને પોતાના ઘર તરફ જાય છે. ઘરે જઈ અને ઘરે પહોંચ્યો તો તેના ફરિયાની અંદર તેના બાળકો રમતા હતા. એટલે બાળકોને પૂછ્યું કે બાળકો અહીં આવો. બાળકો આવે છે અને કહે છે કે આવું જે અનિતિથી જીવન જીવું છું, શિકાર કરું છું, પાપયુક્ત જીવન જીવું છું, આજે પાપના કર્મના પોટલા બાંધું છું, એ કર્મના પોટલામાં તમારો ભાગ છે કે નહીં? એટલે બાળકોએ સુંદર મજાનો જવાબ આપ્યો કે પિતાજી હજી અમે પોતાનું જીવન ગુજારી શકીએ એટલી ઉંમર સુધી પહોંચ્યા નથી, અને આ જીવનની અંદર તમે અમને આ દુનિયા બતાવી છે, તો જ્યાં સુધી અમે અમારા પગ પર સબળ ન થઈએ, અમારા પગ પર ઊભા ન રહીએ, ત્યાં સુધી તમારે અમારું ભરણ પોષણ કરવું એ તમારી જિમ્મેદારી છે. એટલે બાળકોનો જવાબ સાંભળી શિકારીના મનમાં થોડુંક ખેંચ પહોંચી, પણ એમ કહ્યું દાદા નાના બાળકો છે, ભૂલકાઓ છે, આને શું ખબર? એટલે શિકારી થોડો આગળ ગયો. ઓસરીમાં તેના માતા પિતા વૃદ્ધ અવસ્થાની અંદર ડોલીઓ રાખી ખાટલે બેઠા હતા. એટલે માતા પિતાને કોઈ દિવસ પગે ન લાગે શિકારી, પણ તે દિવસે અંતરાત્માથી શું બદલે જીવન પરિવર્તન આવવાનું હતું. માતા પિતાને પગે લાગ્યો, વંદન કર્યા, અને શિકારીએ પૂછ્યું કે હું આ અનીતિયુક્ત જીવન જીવું છું, પાપ કર્મ કરું છું, તો તમે માતા પિતા તમે બંને જણા મારા પાપના ભાગીદારી સહભાગી છો? એટલે તેના માતા અને પિતાએ જવાબ આપ્યો કે ભાઈ હે પુત્ર, અત્યાર સુધી તું નાનો હતો, તને મોટો કર્યો, પરણાવ્યો, એ બધી જિમ્મેદારી અમે નિભાવી ચૂક્યા છે, અને હવે અમારા ઘર કામ કરતા નથી, હાથ કામ કરતા નથી, એટલે હવે તારા ફરજમાં આવે છે કે અમારું 2 ટકનું ભોજન આપવું અને અમારી સેવા કરવી, માતા પિતાની સેવા કરવી એ તારી ફરજ છે, પણ તારા કર્મના અમે સહભાગી નથી, કર્મ તો જે કરે તે ભોગવે. એટલે શિકારીનું મન સાવ અધીર બની ગયું અને ઘરની અંદર ગયો તો તેની પત્ની રસોડામાં રસોઈ બનાવતી હતી, અને તેની પત્ની પાસે આવીને પૂછવા લાગે છે કે પત્નીને અર્ધાંગની કહે છે કે અડધું અંગ તું મારું છે, અને આ અનીતિથી યુક્ત જીવન જીવું છું, પાપ કર્મ કરું છું, આ પાપ કર્મની અંદર તું મારી સહભાગી છે કે નહીં? એટલે એની પત્નીએ જવાબ આપ્યો કે હે ના, તમારું સાથે હું યજ્ઞની સાક્ષી 4 ફેરા ફરી ચૂકી છું, મારો 2 દેહ છે એ હું તમને સોંપી ચૂકી છું, તમારી સેવા કરવી એ મારું પરમ કર્તવ્ય છે, મારો ધર્મ છે, પણ કર્મના કોઈ ભાગી નથી હોતા. તમે તમારું કર્મ ભોગવો, મારું કર્મ ભોગવું, કર્મમાં હું સહભાગી નથી. આમ એ શિકારીને પોતાના પરિવાર પાસેથી જવાબ મળ્યા. એટલે નારદજી પાસે આવે છે. નારદજી હસીને પૂછે છે કે શું જવાબ મળ્યો ભાઈ? નારદજીને કીધું કે સંત તમે સાચા છો, મારા કર્મના ભાગીદાર કોઈ છે નહીં, મારા સંતાનો, મારા માતા પિતા, મારી પત્ની, આ બધા તેનાથી કર્મના સહભાગ થવાથી દુર્ભાગ્ય છે, અને હું જેના માટે કરું છું, જેનું ભરણ પોષણ કરવા માટે આ કાર્ય કરતું છું, લૂંટફાટ કરું છું, એ તો આના કોઈ સહભાગી નથી. મારા આવી જીવન જીવીને ફાયદો શું? તમે મને સાચી રાહ બતાવો, સાચો રસ્તો બતાવો. એટલે નારદજીએ કીધું કે અત્યાર સુધી તે કર્મ કર્યા છે
એ કર્મ તું જા, ગંગા સ્નાન કરી લે, એટલે ગંગા સ્નાનથી તારા કર્મ છે, તારા પાપ છે ધોવાઈ જશે, અને પછી તું મારી પાસે આવ અને તને હું ગુરુ મંત્ર આપીશ. કે ગુરુ મંત્રથી તું તારું જીવન સુધારજે અને એ તારા જીવન છે બીજા માટે પણ પરોપકારી બનશે. આમ એ નારદજીના કહેવાથી એ શિકારી ગંગા સ્નાન કરવા માટે જાય છે. ગંગાજીમાં સ્નાન કરી અને ગંગા ઘાટેથી બહાર નીકળ્યો, ત્યાં માતાજીના પેલા શબ્દ સંભળાણા, કોઈ છે મને બચાવો. એટલે શિકારી ત્યાં માતાજીને બચાવવા માટે જાય છે અને માતાજીને હાથ લંબાવી બચાવવાની પ્રયત્ન કરે છે. તો ત્યાં માતાજી કહે છે, ભાઈ કે આ જન્મથી લઈ અત્યાર સુધી કોઈ કે પાપ ન કર્યું હોય તો તું મને હાથ અડાડજે, નહીતર તું બળીને ભસ્મ થઈ. એટલે તે શિકારી કહે છે કે માતા તમે કોણ છો, હું કંઈ જાણતો નથી. આ જીવન પાપ યુક્ત જીવન જીવ્યો છું અને જ્યાં સુધી સમજ્યો છું તો મથું જો વાળ માથે જેટલા વાળ છે એટલા મેં કુકર્મ પાપ કર્મ કરેલા છે. પણ મેં ગંગા સ્નાન કરી લીધું, મને ભરોસો છે, મને વિશ્વાસ છે. મારા ગુરુજીએ કીધું છે કે ગંગા સ્નાનથી પાપ ધોવાઈ જાય છે, એટલે હવે મારા એ બધા પાપ ધોવાઈ ગયા છે. હજી મારા વસ્ત્ર છે એમાં પણ ગંગાજીનું જલ છે, હજી હું પગે ચાલીને આવ્યો છું, એમાં કોઈ જીવજંતુ મારા પગ નીચે કચરાણા હશે ને તો એનો પણ હજી દોષ મારા માથા ઉપર લાગ્યો નથી. એમ કહી અને એ શિકારી છે એ મા જગદંબા પાર્વતીજીને હાથ પકડી અને બહાર કાઢે છે, બચાવી લે છે. એટલે આ કથા દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જે હજારો કરોડો લોકો ગંગા સ્નાન કર્યા છે એને ગંગા નદીના જલ પર ભરોસો નહોતો, વિશ્વાસ નહોતો, એટલે કોઈ માતાજીને બચાવી ન શક્યા. જ્યારે આ શિકારી હતો, અબધ હતો, પણ એને જ્ઞાન થયું કે ગંગા સ્નાન છે એ ગંગા સ્નાનથી પાપ ધોવાઈ જાય છે. એના ગુરુ વચન પર, ગંગાજીના ગુરુ વચન પર અને ગંગાજીના જલ પર એટલો ભરોસો હતો કે આ ગંગા સ્નાનથી છે એ પાપ ધોવાઈ જાય છે. આમ માતાજીએ તેની શિકારીની પરીક્ષા કરી. માતાજી કૈલાસ લોકમાં શિવજી પાસે ગયા અને કીધું કે હે પ્રભુ, તમારી જે મને સમજાવવા માંગતા હતા એવું સમજી ગઈ. કારણ કે જે અત્યારે ગંગા સ્નાન કરવા માટે આવે છે એ ખરેખર મોજ શોખ કરવા માટે આવે છે, પણ જે આ શિકારી જેવા લાગણીથી, ભક્તિથી, ભાવથી જે સ્નાન કરે છે એના સ્નાન ગંગા મૈયા છે ધોવે છે. બાકી જે એક સામાન્ય જનની જેમ ગંગા સ્નાન કરે છે એના પાપ ધોવાતા નથી. આ શિકારી પાછો ગુરુજી સંત પાસે, નારદજી પાસે ગયો અને નારદજીએ તેને રામ નામનો મંત્ર આપ્યો અને એ રામ નામના મંત્રથી પોતે સંત જીવન જીવી અને અંતે મહાન સંત બને છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ગંગા સ્નાન અને સાચા ગુરુ અને દેવ ભક્તિ ઉપર શ્રદ્ધા જેટલું અતૂટ હશે, જેટલો અતૂટ ભરોસો છે એટલા જ આપણા કાર્ય સફળ થશે. અને કર્મના બંધન છે, કર્મના બંધનથી તમે અને હું બધા બંધાયેલા છો. આ કર્મના બંધનથી કોઈ મુક્ત થયું નથી અને થશે પણ નહીં, અને કોઈ આ કર્મના બંધનના ભાગીદાર જે આવ્યા નથી ને આવશે પણ નહીં. તો તમે આ કર્મની અંદર, મોહ માયાની અંદર ફસાય અને કર્મમાં બંધાય અને આ આપણે કર્મો કરીએ છીએ એટલું સમજી લેવું જોઈએ કે આપણે કરેલા કર્મના બંધનમાંથી કોઈ છોડાવી શકશે નહીં. તો નીતિયુક્ત સત્ય ઉપર સત્યનું આચરણ કરી જીવન જીવીએ એ જ સાચું જીવન છે. તો આ કથાથી, વાર્તાથી આપણે સમજાય છે કર્મનો કોઈ ભાગીદાર નથી અને જ્યાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એનાથી શ્રદ્ધા વિશ્વાસથી કોઈ મોટો દેવ નથી. આ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ભક્તિ કરવી જોઈએ, ગંગા સ્નાન કરવું જોઈએ, અંતે સત્ય છે એ જ આપણી સાથે આવશે. તો આ ચાલો સત્સંગ કરીએ, કથા છે અહીં વિરામ આપીએ છીએ. ફરીથી પાછા આપણા ચેનલ ઉપર ચાલો સત્સંગ કરીએ, એના પર નવી જ કથા, નવી જ વાર્તા સાથે ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને જે કોઈ પણ આ કથા પસંદ આવે એ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો
અને કમેન્ટની અંદર જય શ્રી રામ લખજો અને આ ચેનલને વધુમાં વધુ શેર કરજો, જેથી આપણો પરિવારની અંદર બીજા નવા લોકો જોડાઈ શકે અને સત્સંગ કરી શકે. જય શ્રી કૃષ્ણ.